અમદાવાદમાં વિવાદિત 7th ડે સ્કૂલની વધુ એક બેદરકારી સામે આવી। શાળાએ આરટીઈ હેઠળ પ્રવેશ ન આપ્યો હોવાનો ખુલાસો થયો છે। માઇનોરિટી સર્ટી રજૂ કરવામાં શાળા નિષ્ફળ રહી હતી। વર્ષોથી માઇનોરિટીના નામે આરટીઈ હેઠળ પ્રવેશ ન આપ્યો। વર્ષ 2017-18 થી અત્યાર સુધી અંદાજે 8000 બાળકોને પ્રવેશ નથી મળ્યો। આરટીઈના એડમિશન રદ કરી અંદાજે 17 કરોડની ફી વસૂલ્યાનો ડીઈઓ કચેરીનો અંદાજ છે। રાજ્ય સરકાર તરફથી અપાતી સ્કોલરશિપ પણ બાળકોને ન આપી। હાલ સમગ્ર મામલો પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે। શાળાની બેદરકારી બદલ ડીઈઓ કચેરી હાઈકોર્ટમાં પુરાવા રજૂ કરશે। અત્યાર સુધીમાં જો આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હોય તો સદર શાળામાં 8000થી વધુ વિદ્યાર્થીઓ જે છે એ ચોક્કસ પ્રવેશ મેળવી શક્યા હોત અને આ વિદ્યાર્થીઓ જે છે એ મફત આ શાળામાં શિક્ષણ મેળવી શકત। જેમની જગ્યાએ અહીંયા આ શાળામાં નોન આરટીઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને તેમની અંદાજિત જો ફીઝનું સ્ટ્રક્ચર છે તે પ્રમાણે ગણતરી કરીએ તો 19 કરોડથી વધારે ફીઝ એકત્રિત કરેલી હોય તેવું જણાય। પરંતુ આખી એ પ્રક્રિયા જે છે ન્યાયિક પ્રક્રિયા છે, એટલે અત્યારે એ વિષય ઉપર ચોક્કસ કોઈ પ્રકારે કમેન્ટ ન આપી શકાય। નામદાર હાઈકોર્ટ દ્વારા જે રીતે આગળ કેસ ચાલશે અને જે આદેશ થશે તે પ્રકારે આગળ વધવામાં આવશે।